નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના 79,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી 17 માર્ચ 2025 સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ સહિત બાળકોને જિલ્લા કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે. આ સાથે તેણે પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5,330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 માટે 184 બિલ્ડિંગ, 1,789 બ્લોકમાં પરીક્ષા. તે જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 82 બિલ્ડિંગ, 809 બ્લોક અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 25 બિલ્ડિંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે. જિલ્લામાં ધોરણ 10-12ના કુલ 79,228 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ માટે કુલ 9 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારીઓ, 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવી રહ્યા છે. આજે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે. તમામ સેન્ટરો ઉપર સરકારી પ્રતિનિધિઓ પહોંચી ગયા છે. આજે જો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો કુલ 107 કેન્દ્રો પર 291 બિલ્ડિંગો છે અને 79,228 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. અત્યારના સવારના સેશનમાં એસએસસીના બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને બપોરના સેશનમાં એચએસસીના બાળકો પરીક્ષા આપી રહ્યા છે. કુલ 291 સરકારી પ્રતિનિધિ અત્યારે શાળામાં પેપર લઈને રવાના થઈ ગયા છે અને આજે તમામ શાળાઓની અંદર જે બાળકો આવે છે એમને તમામ શાળાઓમાં જે અધિકારી ઓબ્ઝર્વર તરીકે, સરકારી પ્રતિનિધિ તરીકે અને શાળાના આચાર્ય શ્રી દ્વારા તમામ બાળકોને આવકારવામાં આવશે. પાલનપુરની વાત કરું તો વીઆર આદર્શ વિદ્યાલયની અંદર માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય એસપી સાહેબના હસ્તે તમામ બાળકોને પુષ્પ અને પ્રસાદ આપીને આવકારવામાં આવશે. આજથી અમારે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 1:15 સુધીનું અમારું પેપર રહેલ છે. અમે ખૂબ જ તૈયારી કરી છે. આજે અમારું પહેલું પેપર ગુજરાતીનું છે. અમારી સ્કૂલમાં અમને શુભેચ્છા પાઠવવા માટે એસપી અને કલેક્ટર સાહેબ શ્રી આવવાના છે. મારું નામ જુડા સાક્ષી સુરેશ કુમાર. સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે. આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ પણ બાળકને કે કોઈ પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે. અમે તમામ પોલીસે સૂચના કરી છે
કે અમારું સરકારી પોલીસ બાઇક કે અમારી સાથે પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે. થેન્ક યુ.